મહિલાઓ પર દુષ્કર્મ ગુજારીને ફરાર થઈ ગયેલો ભાજપનો કાઉન્સિલર દીપુ પ્રજાપતિ 14 દિવસ બાદ ઝડપાયો। આણંદ શહેરના શિખોડ તલાવડી ખાતે રહેતી એક 35 વર્ષીય મહિલા ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજારનારા કેસમાં છેલ્લા 14 દિવસથી નાસ્તા ફરતા આણંદ જિલ્લા ભાજપના સસ્પેન્ડ કાઉન્સિલર દીપુ પ્રજાપતિને શહેર પોલીસે આજે વાસદ નજીકથી ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર મેળવવાની તાજવીજ હાથ ધરી છે। રિમાન્ડ દરમિયાન સમગ્ર કેસને સાંકળતી કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે તેમ મનાઈ રહ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર દિલીપ ઉર્ફે દીપુ પ્રજાપતિએ શિખોડ તલાવડી પાસે રહેતી બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી 35 વર્ષીય મહિલા સાથે વોટ આપવાની બાબતે મોબાઈલ નંબર માંગીને તેણીની સાથે અવારનવાર વાતચીત કરીને દુષ્કર્મ ગુજાર્યું હતું। ત્યારબાદ તેણીના ફોટા તેમજ વિડીયો તેણીના પતિના વોટ્સએપમાં મોકલીને વાયરલ કરી દેવાની ધમકી આપીને અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું। દરમિયાન ગત 16મી તારીખના રોજ મધ્યરાત્રિના સુમારે દીપુ પ્રજાપતિ મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું। તે દરમિયાન તેણીનો પતિ આવી જતા દીપુને પકડીને અન્યોની મદદથી ઢોરમાર માર્યો હતો અને ઘરમાં પૂરી દીધો હતો। આખરે આજે વાસદ આવતા જ તેણે દબોચી લેવામાં આવ્યો છે। પંચનામા, મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરીને પૂછપરછ કરવાની તાજવીજ હાથ ધરી છે। આવતીકાલે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે। રિમાન્ડ મેળવીને સમગ્ર બાબતે તલસ્પર્શી તપાસ કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું। આરોપી પકડાયો છે, શું છે વિગત? તારીખ 17/11/2024ના રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સરદારબાગ ચોકી વિસ્તારમાં તુલસી પાર્ક સોસાયટીમાં આવેલ ભોગ બનનારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમના વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિએ તેમના ઘરે આવી દુષ્કર્મ કરેલ છે અને દુષ્કર્મ કરી અને જતી વખતે ભોગ બનનારના પતિ તથા તેમના સગાવાલાએ તેને પકડેલ। તે સમયે આરોપી દીપુ ગોરધનભાઈ પ્રજાપતિએ તેના ભાઈઓ તથા તેના મિત્રોને બોલાવી અને ત્યાં મારામારી કરી નાસી ગયેલ છે। આ બાબતે ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં રેપ તથા રાયોટિંગનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનાની તપાસના કામે સૌપ્રથમ એક આરોપી નમૂદ હોય અને અન્ય આરોપીઓ અનડિટેક હોય જે પૂરતા પુરાવા એકત્રિત કરી આ કામે મુખ્ય આરોપીના 2 ભાઈઓ તથા અન્ય 6 આરોપીઓ જે રાયોટિંગમાં અને આરોપીને નાસી જવામાં મદદરૂપ કરેલા હતા તે તમામ આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા। આ ગુનાના મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ ગુનો કરી નાસી ગયેલ તેને પકડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી। જે ટીમોના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સદર ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિને ગઈકાલે એરેસ્ટ કરવામાં આવેલા છે। તેનું મેડિકલ પૂર્ણ કરી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી તપાસના કામે બાકી પુરાવા એકત્રિત કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે।